શિરોમણિ સદગુરુ જયદેવ પધારેલા હરિ ગુરુ શાંતનો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા મારું ટળી ગયું દેહ તણું અભિમાન. સદગુરુ પરમાત્માએ આપણાને મનુષ્ય જન્મ આપ્યો છે, વારંવાર મળતો નથી. તો જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે છે, મનુષ્ય જન્મતા નથી. મનુષ્ય તો સદગુરુ બનાવે છે. જનેતા ફક્ત દીકરો અને દીકરી આ બે વસ્તુને જન્મ આપી શકે છે, એનાથી વિશેષ બીજાને જન્મ આપી શકતી નથી. પછી માણસ જન્મ થયા પછી એના મનમાં જેવા વિચારો, જેવા સંકલ્પો કરે, જેવું ચિંતન મનન કરે એવો એ બની જાય છે. દારૂ પીવાના વિચારોનું સેવન કરે, એ વિચારો ભેગું હાલી નીકળે તો દારૂડિયો બની જાય છે. દારૂડિયા જન્મતા નથી. જુગાર રમવાના વિચારોનું સેવન કરે અને એમાંની ભાઈબંધી કરે અને એમાં હાલી નીકળે તો એ જુગારીઓ થઈ જાય છે. જુગારીઓ થવાય છે, જન્મતા નથી. ચોર જન્મતા નથી, ચોર થવાય છે. ચોરી કરવાના વિચારોનું રાતથી સેવન કરીને વિચારો ભેગું હાલી નીકળે તો એ ચોર થઈ જાય છે. તો જનેતા કોઈ ચોરને જન્મ આપતી નથી. અને આખી જિંદગી ડાકલા સાંભળે, ધૂણવાના વિચારોનું સેવન કરે, આખી જિંદગી ઈ જ કરે તો ફેરીમાં મંડે આપવા ધૂણમાં ભૂ બની જાય. શું કામ? એના વિચારોનો સંકલ્પ કરે છે, એ જ વિચારધારામાં આખી જિંદગી જીવન જીવે છે, એ વિચારો ભેગું હાલી નીકળે છે એટલે એવો બની જાય છે. તો એને મનુષ્ય કહેવાય નહીં. મનુષ્ય તો સદગુરુ બનાવે છે, બીજા કોઈની તાકાત નથી આ વિશ્વની અંદર. બધાયના પના ટૂંકો પડે. સાચા જાગૃત સદગુરુ આવા મળે જયદીપ બાપા જેવા તો પહેલા એનું પંચશીલનું પાલન આપે. આજથી આ 5 દૂષણો તું છોડી દેજે, દારૂ, જુગાર, ચોરી, જારી જેવી માંસાહાર ના કરતો. આજથી તું મનુષ્ય, સાચો મનુષ્ય થયો. અને મનુષ્ય થયા પછી પોતાના આત્માની ઓળખ કરાવે છે કે તું કોણ છે, ક્યાંથી આવ્યો, તારે ક્યાં જવાનું. તો આપણી બુદ્ધિ રૂપી ખેતરમાં કેવું વાવેતર કરવાનું છે. હવે ચોમાસું આવશે, બધા ખેડૂતોએ ખેતર ખેડશે અને જે બિયારણ વાવશે એ ખેડૂત ઉગશે. એ જ ઉગે ને. કોઈ કપાસ વાવ્યો હોય તો પછી કપાસ ઉગે, અને કપાસ મોટો થઈ જાય પછી ખેડૂત વિચાર કરે કે હારું એરંડા વાયા હોત તો હારું હતું. થાય એરંડા? ગમે એટલી બાધાયું રાખે તોય ના થાય. વીર પીર જોગણી ની ભૂખ્યો બેહી રહે તો એ કપાસના એરંડા કોઈ દી થાય? વાવનારને વિચારવાનું હતું મારે શું વાવવું. એ બહારની ધરતીની વાત છે. આ ભીતર બુદ્ધિ રૂપી ધરતી આવી. આ ધરા તપાસીને ધરતી ખેડાવો, કાળના ગુંડા કટાવો, નિજ નામના એમાં બીજક વવરાવો વિગતેથી. આ આંબો અમર છે, સંતો કોક ભૂમિને ભાવે. બધાય ભગત બની શકતા કોક ભૂમિને ભાવે. સંતો એમ કહે છે, હું નથી કહેતો. સંતોએ બધાયનું બાંટે કીધું જ નથી. આટલા બધા જો ભગત બની જાય તો ભારતમાંથી ભ્રષ્ટાચાર જતો રહે, સતયુગ આવી જાય. કોક ભૂમિને ભાવે, પણ આ ધરા તપાસી ધરતી ખેડાવો, કાળના ગુંડા કઢાવો. છઠ્ઠી મૂકી તારથી આમાં આપણે ખોટું બિયારણ વાવ્યું છે. મનમાંથી ઘણો બધો કચરો અંદર ભર્યો છે, ઘણો બહારથી લાઈન અંદર નાખ્યો છે, અને આપણે આ બધો કચરો ખાલી કરવાનો આવ્યો. પાતળું આત્મા બનાતું નથી. જો એક રાતના ઉપદેશમાં આત્મા બનાતું હોય તો સારું જ ને. એક રાતનો ઉપદેશ છે તો ઇન્ફોર્મેશન, માહિતી, જ્ઞાન છે. સ્કૂલમાં તમે ભરતી થયા, આ દીકરી કોલેજમાં ભરતી થશે, નામ લખાવશે, એમ નામ લખાય મેળ આવે? એ 3 વર્ષ કોલેજના પૂરા કરે, સારી મહેનત કરે, પરીક્ષામાં પાસ થાય તો આગળ જઈ શકે.
તો આ તો બધા અત્યારે આ ભારતની અંદર કે આજે બચ્ચા ફસા જાય એક રાતમાં ભગવાન દેખાડી દઉં મેળા આવે એક રાતમાં કોઈની ભગત બનાય છે? કોઈ દી ના બનાય, તાકાત નથી કોઈની. જો આ વસ્તુ બની હોય તો અત્યારે આ ભારતની અંદર ભ્રષ્ટાચાર નારીઓ હોય. સમજ્યા? એક સ્કૂલની અંદર જાવું હોય તોય કેટલું એને ભણવું પડે, ત્યારે વકીલ, ડોક્ટર, એન્જિનિયર બની શકે છે. તો સંતને સંતપણા રે મનવા, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં. આ સંતપણું છે એ મફતમાં મળતો નથી. વાતો થાય, આત્માની વાતો કરાય, બધું કરાય. આખી રાતનો ઉપદેશ લીધો, નામ રૂપ ગુણ, જીવ ઈશ્વર માયા, આવું બધું તમે સમજી લીધું. જ્યાં દેખાય છે રૂપ છે, તમે માની લીધું. રૂપી ગુણ ને ગુણી જીવ ને બોલાય વસ્તુ ને વસ્તુ એવું નામ ને નામી ઈશ્વર. શું આ સત્ય વસ્તુ છે? આટલું પાકું કરો એટલે તમે ભગત થઈ ગયા? કેને કીધું તમે ભગત થઈ ગયા? આ તો ખાલી માહિતી છે. ઓલું તો ભગવાન ખુદ છે, જે બોલવામાં નથી આવતું, વાણીમાં નથી આવતું, જે અનામ છે, જેનું કોઈ નામ નથી, રૂપ નથી અને ગુણ નથી. એ સત્યની મંજિલે પહોંચવા માટે પૂરેપૂરી જેની તૈયારી છે સાધકની, ઈ અહીંયા પહોંચી શકે. બાકી આખી રાતમાં આર્યું જેર્યું એને માહિતી જ્ઞાન કહેવાય. શું કહેવાય? માહિતી, ઇન્ફોર્મેશન. જેમ હું તમને કોઈક સરનામું આપી દઉં કે આ જગ્યાએ અહીં ઘર આવ્યું, ત્યાં જાજો, પણ હાલવું તો પડે ને. તો કરોડપતિ હારા ટાઈટમ ટાઈટ ઇસ્ત્રી ટાઈટ લુગડા પહેરીને, હારા બૂટ શૂટ પહેરીને તમે બહાર નીકળો તો એમ કઈ કરોડપતિ ના થવાય. બેલેન્સ કેટલું છે અંદર એ જોવાનું આવ્યું ને. ધનની ભલે ગમે એટલી વાતો કરો, એમ ધનવાન બનાય. કરોડો રૂપિયાના હિસાબ તમને કરતા આવડી ગયું, શું તમે કરોડપતિ થઈ ગયા? તમારી જોડે કેટલા છે? તો ખીચા ખાલી ને ભબકા ભારે. કળિયુગમાં પાખંડ વારા પૂજાણા, હાચા જતી સતી સંતાણા. આ કળિયુગમાં પાખંડ વારા પૂજાણા, મંદિર બાંધીને માયા વધારી લઈ જશે જમ રાજા. કડવો ભગત કે એને ઊંડા દાટીને માથે મૂકજો મોટા પાણા. આ જગતમાં પાખંડ વારા પૂજાણા. તો સાચા સંતો છે એ પેલા એને ત્રિવેણી સંગમ કરાવે, રેણીનું ઘડ પકડાવે. રેણી, કરણી અને રીત. ખાલી વાતો કરવાથી જ્ઞાની થવાતું નથી, કે ખાલી એક રાતનો ઉપદેશ લેવાથી ગુરુમુખી થવાતું નથી. જો આવૃત થવાતું હોય તો સારું જ ને. કોઈ દિવસ થવાય નહીં. ધનની વાતો કરવાથી ધનવાન થવાય નહીં. કરોડોના હિસાબ કરવાથી આપણા ખિસ્સામાં કઈ આવતું નથી. તો કમાવવું પડે, મહેનત કરવી પડે, ત્યારે એ શિખર સુધી પહોંચે. તો એ સત્યની મંજિલે પહોંચવા માટે આપણે બધાયના સરવાળા કરી જોયા, પણ આપણો સરવાળો કોઈ કર્યો નહીં. આપણે આપણો સરવાળો કરવા ભેગા થયા છીએ, બીજાનો નહીં. તમારા સદગુરુ શું કહે છે? ચિલ્લાવજો બધા કે કરજે સરવાળો તારા
કરજે સરવાળો તારા કર્મનો, બીજાનો નહીં, પોતાનો હિસાબ કરવાનો છે કે આજ દિવસ દરમિયાન મને કેટલા વિચારો કેવા આયા, કેટલા હારા આયા, કેટલા મોડા આયા. રાત્રે હુઓ એટલે તમારો જીવ જવાબ દઈ દેશે કે આજે આખો દિવસ મેં ક્યાં કાઢ્યો. શરીર ભલે કામ કરતું હોય પણ મારું મન ક્યાં ભટકતું હતું. તો એ રાતે હુઓ એટલે વિચાર આવે અને વિચારની અંદર સરવાળો થાય. તો એમાં જેટલા ખરાબ વિચારો આયા હોય ને બહાર નાખી દેવાના, હારા આયા હોય ને ગ્રહણ કરવાના. હિસાબ તો આપણે કરવો જોઈએ. આપણે હિસાબ કરતા નથી. આચું ને ખોટું બધું અંદર ભર્યા. સદગુરુ આ ભીતરને ગાંઠ ઘડવાનું કે છે. આ ભીતરમાં જે કાંઈ ઘટના ઘટે છે, આ શરીરને ભગત નથી બનાવવું, પણ આ મનની અંદર જે કાંઈ ઘટના ઘટી રહી છે, આ મનને ભગત બનાવવું છે, તનને નહીં. આપણું મન નથી રહેતું. કુદમ કુદ શું કરે છે? મન. ઠેકાણે શું નથી રહેતું? મન. ભાગમ ભાગ કોણ કરે છે? હારા ખોટા વિચાર શીમાં આવે છે? મનમાં. તો આ રોગ મનમાં લાગુ પડ્યો છે, તનમાં નહીં. તનના રોગ પાસે તો ડોક્ટર પાસે જવું પડે. ગુરુ કે દોરા ધાગન માદડિયા ના બાંધે, એનાથી રોગ ના મટે તો ડોક્ટર પાસે જવું પડે. શરીરનો રોગ થયો હોય તો. અને મન માંદું પડ્યું હોય, સદગુરુ છે એ મનનો છે. શેનો છે? મનનો. આ મનનો ઘાટ ગળે છે. ભજન ગાવું એ ભજન નથી. એ તો ગુણ ગાવી છીએ આપણે. ગવાઈશું ગુણ. ભજન ગુરુનું ગવાતું નથી. ભજન કરવું પડે ગુરુનું. કોણ કરી શકે? કરોડોમાં એક. ભજન ગાવું અને કરવું જમી આસમાનનો ફરક આવ્યો. વર વગરની જાન ને ગુરુ વગરનું ભજન શું કરવાનું? હવે જાન લઈને ગયા હોય, વરલાલ જ ના હોય. એક ભગત કે હું તો કે રોજ ભજન કરું છું. મેં કીધું તારા ગુરુ છે? કે હા છે ને. તો કીધું એકલો એકલો ચેમ ભજન કરે છે? તારા ગુરુ હાલ જીવતા છે? કે હા. તો તારા ગુરુ જીવતા છે તો તું જે કરેશ, તારા ગુરુ વગરનું જે ભજન થાય છે એ નોગરું ભજન છે. ભજન તો કરવાનું આવ્યું. બાકી જે આ રાગ તાલ ઉપર લડવું, તબલા ખખડાવવા, આ રાગડા આખી આખી રાત તાણવા, એ ભજન નથી. તો તમે ગુણ ગાયા. એને શું કહેવાય? ગુણ ગાયા. ભજન કરવું એ કરોડે એક કરી શકે. ભજન કર, ભજન કર, ભજન કર, નિત્ય નિજ નામ કો. સમય વહી જાય તને શરમ ના આવે. ગુરુ અને શિષ્યની જ્યારે એકતા થાય છે, ગુરુ જાણે એ વાત આને સમજાવે છે અને પછી એની સુરતામાં નક્કી કરાઈ જશે કે જો હવે આ જે ભજન નિજનું રહ્યું એ તારે કરવાનું આવ્યું. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે, તુહી કર તન में शान गुरुनी यही सत्यार्थ देखो दिल दर्पण में. નક્કી પણ કરાયું. ભજન કરવું ને એ અલગ વસ્તુ છે, ગાવું વસ્તુ અલગ છે. એટલે વર વગરને જાન ને ગુરુ વગરનું ભજન બધું ફેલ છે, અફળ જાય છે. તો આજે સદગુરુનો મહિમા આપણે કરવી છે. આપણે ખાલી કોઈ ભગત મંડળી બનાવીને રખડતા ગુરુ નથી. આપણે કોઈ ટાઈમ પાસ કરવા નથી આ ભેગા થયા. આપણે કોણ? આપણા સદગુરુ માથે ધણી છે, એનો મહિમા કરવી છે. આપણા સદગુરુનો મહિમા કરવી છે. આ મહિમા છે. સુપાત્ર શિષ્ય આ મહિમાને ચલવે છે. જેમ પતિવ્રતા નારી પરણીને આવી, એક જ રાતના લગ્ન હોય, એમાં જાજી વાર હોય નહીં, પછી આખી જિંદગી નિભાવવાનું આવ્યું. અને એમાં અધવચ્ચે હાની તારીખ લખણા થાય, બીજા ઘર માંડવા કરે. આ પતિવ્રતા નારી કરતા ગુરુ મહારાજનું જે કઈ આ નીતિ નિયમમાં રહીને ભક્તિ કરવી કાઢી છે, એ ધર્મ કરતા પણ આ ઊંચો ધર્મ છે. કારણ કે આખી જિંદગી ગુરુના વચને 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 પૂરી કરવાની આવી. આ એ ભજન છે. બોલવું એ ભજન નથી, ગાવું એ ભજન નથી. બોલવો એ તો
તો એક સારો કંઠ હોય તો તમે ગાઈ શકો. આપણા ઘરે સારા સારા ફેમસ કલાકારો આવે છે, ગાય જ છે ને. એ તો એક અભ્યાસ છે. એ તમને અભ્યાસ પડે તો તમે ગાઈ શકો. તો ભજન ગાઓ એટલે શું મારે તમને ભગત કહેવા? ન. માણસ વાણી પણ લખી શકે, એ બુદ્ધિનો વિષય છે. તમે ઘણા બધા પુસ્તકો વાંચ્યા હોય, તમે પીએચડી કરી હોય, બરાબર, તો તમે વાણી પણ લખી શકો. તો એનો મતલબ એ નથી કે તમે આત્મજ્ઞાની સંત. તમે લેખક ખરા. શું કહેવાય? લેખક. એને શું કહેવાય? લેખક. પીએચડી કરી છે એટલે બધી વાણી લખી છે કે એનો અનુભવ એને નથી. કારણ કે અનુભવ લખવામાં નથી આવતો. એ રહેણીનું ઘર છે. જો અનુભવ લખવામાં આવતો હોય, પણ આપણે બધા અંધાઈ જવી છે. વાણીથી કોઈથી પ્રભાવિત નહીં થવાનું. એની રહેણી જોવો, એની કરણી જોવો, એની રીત જોવો, એને સંત કહેવાય. બાકી વાણી લખવી, ગાવું, બજાવવું, આ સત્સંગ કરવો એ પણ બુદ્ધિનો વિષય છે. આ બોલવો એ સારા સારા ગઢવીઓ, મોટા મોટા કલાકારો બોલે જ છે. મોટા મોટા અત્યારે સ્પીકરો બધા બોલનારા થઈ ગયા છે, કોલેજોમાં પ્રવચન આપે છે ને. પણ એ કોઈ સંત નથી. એટલે બોલવો એ બુદ્ધિનો વિષય છે. અને આપણે માની લેવી છે કે આ મોટા સંત લાગે છે. એ બુદ્ધિનો વિષય. કલાકોના કલાકો પ્રવચન આપી શકો તમે. જો તમારામાં પ્રગાઢ બુદ્ધિ હોય ને વાણીનો વિષય હોય બધી પાકું કરવાનું, તો તમે હજારો માણસને તર્કવાદથી હરાઈ પણ શકો. ભક્તિમાં તર્કવાદ ચાલતો નથી. તો આ બધું થઈ શકે. આ બધો બહારનો વિષય છે, પણ ભક્તિ છે ભીતર. તો બધાય સંત ના બની જાય. આપણે ઇતિહાસ તપાસો, ભારતના સંતોને એમાં ખૂબ પોતાના જ નામ ચોપડે ચડ્યા છે. કેટલી બધી ભારતની વસ્તી છે, જોયું? તો એમ બધા સંત થઈ જતા હોય સારું. એટલે સંતના કોઈ ટોળા નથી હોતા, અને સંતને ટોળાની જરૂર હોતી નથી. સિંહ એનાય ટોળા ના હોય. સિંહ, સંત અને હરખ એ પોતાના ગાઢેલ કેડે હાલે છે. એ કોઈને ગાંઠિયા પ્રવાહમાં આવતો નથી, અને એને કોઈ ફિકર હોતી નથી, અને એને કોઈ ભય હોતો નથી. એને કોઈ ભય કેમ નથી? એને પ્રલોભન પણ નથી. એને કઈ લેવું, એને કોઈ ઈચ્છા હોતી નથી. એને તો એક જ આશય હોય કે મારા શરણે આ જીવ આવ્યો છે તો એનું જીવન કેમ સુધરે, એનું જીવન ધોરણ કેમ ઊંચું જાય. એ જ્ઞાન એ આપે છે. અને એમાંય કોરું જ્ઞાન કામમાં આવતું નથી. જેમ કોરો લોટ છે એ કામમાં આવે. આજ આપણે શીરો બનાવીને ખાધો તો નકરો લોટ ખવાય? તો જ્ઞાન છે પોપટીઓ, એ કોરો લોટ છે. એ જ્ઞાન તમને પાર ઉતારે નહીં. એના અંદર લોટમાં ઘી નાખવું પડે, ગોળ નાખવો પડે, તાવણીઓ તપાવે, જાણે શીરો થાય. અને તો તમે ખાવ તો મીઠો લાગે. એમ નકરું જ્ઞાન કામમાં આવતું નથી. જ્ઞાનની જોડે ભક્તિ, ભક્તિની જોડે વૈરાગ્ય. જ્ઞાન, ભક્તિ